પાડી તારા કોળે માથું જાણે તડકો ચડે 10 વાગે તો સેવી ટાટ તો આ 2-4 દાડો છે તો પાછી ઉતરણ છે. ઉતરણ હું કરે અમારે તો ગયડાનું ઉતરણ આવે એટલે એટલો તરાવ વધી જાય ને ખાવું પીવું લોકોના કજિયા કેટલા લઈ લઈને ઘેર આવે છે બાપા. શું કરવાનું આપણે કીએ પણ આ અત્યારે હુઈ રહ્યા છે તે હારું ને કુઠ્ઠું એવા ચાલુ થઈ જાય ને તે આખો દાડ પતંગ 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 બસ બીજું કોઈ કોમ ધંધો જ નહીં. પતંગ આવ્યો પતંગ આવ્યો પતંગ આવ્યો પતંગ આવ્યો પતંગ આવ્યો પેલો જા પેલો કપાઈ ના પતંગ આવ્યો પેલો જા જોયા જો દાદો પેલો જા પેલો એકમાં પૈસા હજી આમ ઉઠો કે આમ દાડો નહીં હું કેવું મેં હજી આખો દાડ પતંગ પતંગ જ કરવાનું છે. ઉઠો ચોકડ આવ્યો છે પતંગ. હા એ પતંગ નતો શું આવ્યો છે? તાર મને કેમ એવું દેખાણ પેલી પતંગ કપાઈ જતો રાન ફૂલ દોરીને જતો તો હું તમારામાં પતંગની દુનિયામાંથી બહાર નીકળો હતી તમને પતંગ સિવાય આમ બીજું કોઈ દેખાય એમ કેજો. બાપા આખી રાત તો કોઈને દેખાય આખી રાત તો આવી બક બક કર્યું ને દાડો ઉગે આના ચાલુ વસ્તુ હોય બોલો હું કરવાનું હું તેવી કંટાળી જઉં ડોહા તમારાથી કયો. આ ડોસી આ ઉત્તરાયણ છે એટલે પતંગ છે સડી દોરીએ બધા પણ પતંગ બધી વાત સાચી. ઉત્તરાયણ તહેવાર હોય મુજકો બધું એવું આપણને હરક હોય પણ આમ મૂકો હવે ગરડા છે હવે તમારા છોકરાનો પતંગ ચગાવવાના હોય પછી હમુરદું આપડા ગોડા વેડા ના કરવાના હોય મના નહીં હોપતું લગી રે હું તમને કહી દઉં ડોહા. પણ ડોસી પેલા પતંગ ચડાવતો ને એટલે હાલ એવું યાદ આવ્યું છે પતંગ 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 પણ પતંગ કેટલી ફૂલ દોરીમાં જતો હતો શેરો હોય ભય લબડતો હતો ઉપર કેટલા લૂંટ્યા કાશે બધા લૂંટ્યા હતા. ઓ બાપા તમે ઊંઘવું હોય તો હુઈ જાઓ ના હોય તો દાંતણ બાતણ કરી લેજો હેડજો ચાલુ પી લો અને ખેતરમાં જવાનું હોય તો જો પાછું હા તાણ હું આજ તો પતંગ કોઈ ઉઠતા જ નહીં ને પેલા બે ઉડી છે એ બે કેસ કોઈ જબ્બર થઈ જાય એ હઈ તો ક્યાં થોડું પેસ એ પેલો ગુલાબી કપાણ હઈ હઈ કપાણ છો કેવો તારે ફૂલ દોરી છેડો આથી નજીકથી કાપ્યો હતો અમારે હેતમ બધું છે ડોહા લ્યો મોઢું ધોઈ દે જો જો ઓલા પતંગ આવ્યો લેતો અલા પતંગ ના મેલો કે બાપા દાંતણ તો હાય હાય બાપરે હું તો કંટાળી જઈશું આખું દાંતણે કરવા ઉભા નહીં રહેતા. આ મુઢામાંથી દાંતણ તો કાઢો મારું એમ કેવું ચા બાપીને પછી જો લૂંટવા જવું હોય જો કે બાપા ફૂલ્યા લોહી પીવો છો ઉઠું તારથી વાના નોમની લોડીઓ ચાલુ થઈશું ને તેવી કંટાળી જી હું તહેવાર અમે કંકા હમુરદો આમ મેલતા નહીં. પતંગ પતંગ તો લાવવાના જ નહીં આપડે તો. મારતો માં બાપો પતંગ કેટલા બધા લાવી છે પાછા આટલા પતંગ ભેગા કર્યા છે લૂંટી અને દડો તો આવડો મોટો બનાવ્યો છે ડોલમાં નાખીને ઉડાડવાનો આમ લાવવાના તો શું જ નહીં નવા. મા મને મોટો દડો બની આલ્યો છે અને મા બાપાએ પતંગ આટલા બધા થક્કો મોટો ભેગો કર્યો છે. થપ્પા જ ભેગા કરો બાપા હું તો કંટાળી જી હું તારા બાપાથી તો બોલ એવી થાચી છું ને આ ઉઠીને ઊંઘમાં આખી રાત તો ઊંઘવા નહીં દેતા આખી રાત તો પતંગ 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 કરું છું ને હવારમાં વેલા વાળતી હતી ને તું હોય ઊંઘમાં બકવા મોડા કે અને પછી મેં કીધું દાંતણ કરી આવ ચાબા આલુ ને પછી જો જવું હોય જો મૂતકો તે દાંતણ કરતા કરતા જ્યાં છે ઠેઠ પેલા હેતર બાજુ બોલો હું કરવાનું હું તો કંટાળી જઈશું મારું ઉડાવવા થયું અલા પણ ઉઠી એવું તો આ બધું ના હો હવે તારા છોકરાને પતંગ ચગાવવાની ઉંમર છે આ ગયડો આવી ફર કરું પરથી ગોમની વસ્તી મારા મૂઢો ચૂંટી ખાય છે બોલ પણ એ લાવે ને એટલે હું ઉડાડ્યો કો પણ એ રેત ઉડાડતા નહીં. તાર પતંગ જોવું છે ને હે તો તું તાર 500 રૂપિયા લઈ જજે હું તો કહું માર જોડે થી પતંગ લઈ આવજે પણ પેલા તો કિન્યા બોધેલા હોય. અરે બેટા અત્યાર સુધી આ તો તમોન આ બધું તૈયાર ને તૈયાર જોવો છે અમાર જમાનામાં તો હતું ને તે નાના પતંગ અમે તો પેલા શું કહેવાય ઢેખાડ તો ટીચીને બનાવતો હતો અને તમાર વાળી કિન્યા જાતે બોધી પડે તો કાઠું પડે છે પણ એવું મને નહીં આવડતું. બેટા જે દાંતણ લઈને જોજે અચો દેખાય છે પેલી બાજુ પેલા ઇતર બાજુ જ્યાં હું તો કંટાળી જઈશું કે મોઢું તો હોય નહીં રહ્યા કેવું કરશું તાને પેલા મને પેલો મંગુમાં છે ને હું કેતો હતો કે આ બધું ના સારું લાગે તાર ડોહું તો હું તો ગોડું થઈ જઈ શકું આ તાર સૈલાને હગું કરાવવું હોય તો કે આ ડોહા ગોડા વેડા કરે છે કોઈક મહેમાન લઈને ઘેર આવવું હોય ને તો કે અમારે વખત વિચાર કરવો પડે છે. પણ એ તો ઉતરાણ છે એટલે હાલ તો પકડવા જોય
બેટા ઉતરણ હોક રીમ હું તો એમ કહું પણ એનો ટાઈમ હોય કે હમણાં 12 વાગે જઈ તો હું વધો આવે હખ દાંતણ કર્યું નાસ્તો કર્યું ચાબા કર્યું તો હું આપણે હું પેલું એ થઈ જાય એમ કહું છું હવે ચા તો પીવો જ પડે કે તાણ અને હવે તારા પતંગ ચગાવવાના હોય આ બધું ના સારું લાગે હવે ગયડા થયા હવે તો લાકડમ જેવા છું હમુર તો આ બધું ના હો મને તો લગીરે નહીં સારું લાગતું કે કંટાળી જઈશું જે કિયા આપણે બે કિયા આવે ને એટલે આવે એટલે તું કેમ બેટા મારું તો હોભળ્યું હોત ને તો અત્યારે તો આ બધું અવડું હોય કે આ બધું આ ઘર ને બાર અસલ મી કર્યો પણ કોઈ મારી વાત કોઈ હોભરી જ નહીં બોલ એવું કરવાનું કે ના હું કહું છું કે આજે બેટા તારું હોભળું તો કે હેડ નાવતી ચા પી દો હોવે હારું હેડ તાન પેલી બાજુ નાવે તો જોતો હોય જોતા તો જ્યાં નક્કી કરતી છો જઈ ના દાંતણ લઈને દોડે છે તાણ દાંતણ લઈને મુઠીએ ધોવા નહીં રાખે હું જોતા હું હાલ જ ખોતા હું છું ગવાના કરતો તો શીલ વધારે ઉગી ગયો છે ગવા તારે કીધું થોડું વહેલા લે આગોરા તો વચમાં ને અરે બા હું આગોરા તો વચમાંથી કેમ આમ આવ્યો છું ગુંસળ્યો ખાતો પતંગ પકડવા ચમ હું લેવા આવ્યો આટલી ઉંમરે પતંગ પકડવા શું આવ્યો તું ગવામાં જો તો ખરો ઘઉં ભાગ છે ના તું તો પતંગ પકડતો જ નહીં ના ઘેડો છો થોડો ઘેડો આમ થોડો બહાર નીકળ ગવામાંથી બહાર તો હું એકલો જ ઘેરો તું ઘેરો નહીં છે પણ છોકરો પતંગ પકડ્યું ઘેર દાંતણ કરવા તો રહું તું કે બધા સોલે કઈ ના ધોકું મેળવ હોય કે દાદાગીરી કરું છું હેડ બહાર નીકળ બહાર આગલે સોલે બહુ ભાગે છે રે નહીં પતંગ પકડવાના હોય છોકરો પકડ્યું એ છોકરો પકડ્યું હું એ પકડું હું હતો કેમ તું પકડ્યું કેમ હું માણસ નહીં માણસ પણ આટલી ઉંમરે થોડો આમ સુધર તું કેમ સુધરતો નહીં પતંગ મળ્યો પેલબાગ જો જા તાને ઓવા બહાર નીકળ હેડ ઘઉં ભાગી છે હું નેદવા આવ્યો છું ભાગીએ તો ઘઉં કોઈ ઘેર લઈ જવા પડે ભાગતા હોય ઉપાડીને શું લઈ જાવ તું હેડ બહાર ને કર પતંગ હાળા ગેડો થયો ઘઉં ભાગે છે ને કર નહીં ભાગી જા વધારે ઘઉં છે વધારે નહીં ભાગે બે ઓઠા ભાગ્યું તોય તો ખેડૂત ને ખબર પડે તું ઘેડા ઘેર ઊંઘે પતંગ પકડવા ને બેતાડે માલમાં જોજે જેવું કર્યું છે આટલા મેં અગડો સોનું મળ્યું તારા મારો પતંગ જો આજ તો એને ઘેર જઈને એની ડોસી ને કેવું પડશે આટલી ઉંમરે છો વહેલા મોકલી દીધો આ સેવું કરી નાખ્યું આટલામાં ઘઉં બહુ બધું સુંદી કાઢ્યું ઘેર જઈને એનું કેવું હજી મારે તો પાર આવ્યો નહીં કંટાળો આવી જશે તડકો માથા ચડ્યો ખેતરમાં જવાનું મારે તો મોડું થાય છે પણ ખેતરમાંથી આવીને પાછી રોધવા ચાણ બેહું તાપનું કંટાળો આવે છે તે ના આવે તો શાકના રોટલા કરીને જ જવું હાથીથી કરવાનું કે બેટા હું કરતા બાપ તો જીતો નહીં જડ્યા મન તો જોય હા જડ્યા જ ના અને ચાલો પેલ બાજુ ટેબા વાળા જીને આવ્યો બધા જઈને આવ્યો આપણો બધો ત્રણ જઈને આવ્યો અને પાછળના ઘર ઈકણે જઈને આવ્યો નહીં શોય બોલ હું કરવાનું ક્યાં તાર બાપાથી હું તો કંટાળી જઈશું બેટા હું કરું કે પણ હું કેટલું ખોળીને આવ્યો હું એ થાક્યો વેલા પણ આવું તો હમુરતું ના હોય મારું એમ કેવું છે ચાંદના જ્યાસ ઉઠાતાના દાંતન લઈને જ્યાસ અને હમુર તો 11 સાડા 11 થવા મારા ખેતરમાં લઈને જવું છે ઈવન પેલા મજૂર ખેતરમાં આવ્યો છે કોઈ ચા લઈને જાય ને ઈવન શિરોમણી આલતા આવું ને ચાંદ બા આલતા આવું કે મજૂરો ને હું કેટલું ખોળીને આવ્યો જોઈ નહીં હોય તો આટલામાં શું કરું કે હું આ રોટલા કરવા ઘેરો કે મજૂરો ને હાચવા જઉં ખેતરમાં હું કોરી માખર બધો એત્રોમ રાખીને આપણો તો બધો એત્રોમ જ જોઈને આવ્યો કોક ધોન આલા બેટા મારું તો કીધું નહીં કરતા પણ તું કે તું વાત વાત તો કર ઘેર આવે એટલે કીએ તાણ બોધી નાખીએ બોધી રાખ હું તો થાચી જઈશું કે જાન હું શાક દાક મોરે નાવા તો રોટલા બોટલા કરીને જાઉં હાથી કેવું કરે તાણ કે હારે તો મજૂરો લે તો હું લઈને જઉં છું તું હું તને ચા બે મેં લ્યાલો તો લઈને જા હો અલે હો આવો હું આવો વેલા પેલા તમારા ડોહાણ ઘેર રાખતો હોય તો ચમ હું થયું હું થયું મારા હેતરમાં ઘઉં નું બહુ પથારી ફેવરી નાખી છે આઈન મને હું નેતો તો ને આઈન ડિસ્કોન આપે મને આ બગાડ દેવરાવાનું વેલા બધું અમે ઘઉં બહુ ભાગી જેવું કર્યું છે તમારા ખેતરમાં પણ તમે પકડીને લાયા હોય તો હું હોય પકડીને લાયો આટલી ઉંમરમાં પતંગ પકડવા મોકલી દઈશ તું છોકરા અમે હું નહીં મોકલે તો દાંતણ કરતા દોડ્યા છે દાંતણ કરતા હું પોણી આલવા જઈશું ઊંઘમાં તમે જોવો તો પતંગ ને હું પોણી આલવા જઈશું એટલી ઘરે તો નાહી જ્યાં પટ્ટી મેલીને બોલો પણ સેવું કરું કોક હું હેતરમાં જોઉં તો પડે કે ભજવાળ ના કરાય આટલી મોંઘવાળીમાં બધી સેવી રીતના પાયું હોય સેવી રીતના વાયું હોય અમાર ચો ગૌન બહુ નહીં વાયા ક્ષેત્રમાં ભૂંડ આવશે તો કેવું કરું છું
પણ એ તો જેવું કરે છે વાત સાચી જ, પણ આપણે આટલી ઉંમરે થઈને અમે એવું પતંગ પકડવા છો દોડવાના આવે છે, સમજાવતો હોય તો થોડું. ઘણું સમજાઈએ છે, તમારી વાત ખરી છે, બોલો લાખ રૂપિયાની, પણ આ ડોહાનું મારે કરવું હું તો મુઢામાં દાંતણ લઈને આયા હતા. તે હાલ ઈકણ હતા. એ તો અમે જ્યાં શોખ છે બાદ જ્યાં તે એ સીધે સીધા જતા હતા શાયરામાં. અરે બોલો શું કરવાનું કેજો. હું કરવાનું મારા ઘઉં ભાગ્યા એનું શું કરવાનું? તમે પકડી રાખ્યા હોય પણ તો બે ચાર લાફા મેલવા તક મારું તો નહીં કીધું કરતા, પણ તમારો ભજવાર હું થતો તો મને દાદાગીરી કરતો હતો, હું બે ચાર લાફા મેકું, મને કે તારું હોય એટલે હું થઈ ગયું કે ના ઘઉં ગોઠવ્યો ભાગતા મારા તો એવું બાપુ તો. કરતો હતો. હવે હા ખાતું બાપાનું મને બોલાય નહીં વધાર. પતંગ તો લાવી દેતો હોય તો થોડા ઘણાય જો પતંગ પતંગ લાવીએ તો. છીએ. તો છે પકડવા મેકલી દીધો દોયલી ને બોયલી થી. આ ગોમની વસ્તી આઈ એના ઘેર આપડા દજ્જા કરે ને બધું ના હારું લાગે. આ તહેવારો હોય ને તહેવારોમાં કંકા હારો લાગે ને ઘેર તું કેજે. તો પકડતા આપડે બે. તે હું જા કરું પકડે, હું હું તો કરું થાચી અમે જઈશું. ઘઉં ભાગ્યા છે નું. હવે બીજી વખત નહીં થાય એવું ને તમ તાર આ વખત આવું ને તો હું તો જો બોધજો ને ધોકે ને ધોકે કૂટજો હું તો. ઓહો, ઓહો, પાછું એક કેવું કામ મારે રાખજો. એટલે કેવું મારે. ના બાપા એમાં અમે કશું કહેવા નહીં આવીએ, હું થાચી જઈશું બોલો. ઓહો, પાછું નકર પાછું હવે નહીં છોકરા ભાગે. તું યા. હારું ભાગે. આવું ભાગી ના આવું કે જે ઘેર આવું તો ના ના હું ખોરવા દઉં છું ના અમે હાલત. શીખાડીએ છીએ, ઓહો. તમે ચિંતા ના કરજો. નકર પાછું હજી હું આઈકન તમે કહેવા આવ્યો છું ને એટલે જ મારે ખેતરમાં કાઢવા તો ઘઉં પાકતો હોય. એ વાત ખરી છે. ના ના વાંધો નહીં, તમ તાર હું કઉ છું. હા. અને હવે એવું થાય ને તો તમ તાર બોધીને કૂટજો, હું તો કહું જો હું તો થાચી જઈશું કયો. હારું અમુ દેખો ને તો હું કઉ છું. આ મારા ક્ષેત્ર મજૂરોનું પેલી એ કરવાનું કે હું કરવાનું કયો, કંટાળી જઈશું બોલો. ઓહો, પાછું સમજાવજો. પતંગ આટલી ઉંમરે પતંગ પકડવા જવાનું. ના જ જવાનું હોય ને મુદકો આમ અત્યારે મારા સૈલાનો છોકરો પતંગ ઉડાડતો હોય એના ગયડો હોય ને તે ઓહો. શાલ મેલ લીધો છે ને તે હું તો મેલતો જ નહીં તું કયો. તાર ના પતંગ હોય ને તો મારાથી લઈ જા જો પતંગ. પતંગ તો પચાસ ગણાય પતંગ છે. આલુ બીજા હું. અમે જો મજૂરી પણ એ નહીં તો કરતા, મને આપણે એવો શોખ છે. તહેવારોમાં આપણે પૈસા ના કાઢીએ તો શું કરવાનું. ઓહો, પાછું પણ આ શીખબર શોખ છે આખી જિંદગીનો ડોહાન કયો. તમે શોખ તો છે બરોબર છે, પણ કોકનું વજવાડ ના કરાય. ના કરે વાત તમારી વાત ખરી. સાચી છે. અમારે ઘઉં નો બહુ વાયા છે, અમે હોર રાખવા જવું પડે છે. હા આવું તો સમજાવજો હા, તાર. વાંધો નહીં તમ તાર. હો, હારે. હો. હા, એટલે સમજાવીએ ઘરે પડે પછી મારે કહેવા ના આવવું કશું પડે. વાંધો નહીં તમ તાર, કશું વાંધો નહીં. ઓહો, હારું. શું કરવાનું સૈલા કહેજે, જોજે આ વસ્તી ઘેર આપડે આવા આપડે મૂઢો ચૂંટી ખાઈએ સારું લાગે કે. આજ તો પકડીને લાવીને તો ગમે છું. હા, એક તો પકડી લાવ્યો છું પતંગ હજી તો જો છે દેખાતા નહીં કે હજી વ્યક્તિ પકડી દઉં હજી તો તાના ઉત્તરાયણ પતંગ તો લાંબા ના પડે. હા તો જા તો એક પતંગ દેખાય ને અમૂર્દો છે તો પતંગ દેખાતો નહીં. અને પાછો એક પતંગ કપવા પર લેવા જઈએ પાછો ચલો રે ને અત્યારે વહેલા વહેલા પછી કે મારે એકદમ નહીં પહેવાનું. અરે ઉત્તરાયણ છે પહેવું પડે એતરમાં તને પતંગ લૂંટવાની એકડા વધતા ને એ બધું થોડું થવાનું હોય તો બધારે થાય થોડો ઘણો તને તે વહેલા વહેલા તો એક પતંગ થી એના લીધે મારે જતો કરવો પડે. એ પતંગ નાખી જેટલું દોડે તો ને તાને આ દાંતને હજી દાંતને કરવા દાંતને લઈને પટ્ટી મેલી હતી તે દાંતને કે શું જ્યું અમે ઘેર દવા જતા ને આ આલુ ઘેર પતંગ થાય ને તે છોકરો સળાવી છે તગાવી છે પતંગ. શાક તો વઘાર દીધું હોય ને ચા બનાવીને મેલ્યો છે, ના હોત મજૂરો ના લે ને હું રોટલા કરીને આવું છું લઈને. હાર હો અને અને હું કહું બેટા આ તો નોકરીનો પગાર બગાર શું કીધું કે આ તહેવારોમાં આપણે જોવો કે પણ મારા 15 તારીખે જ આવે છે એટલે 15 તારીખ પણ બેટા કે હા હે શું કોણ જતા હા આ પતંગ લેવા લઈ આવજો છે તા વહેલા ઓ વહેલા. લઈ લે. પતંગ અલા શરમ શક નહીં એ ફાટી હારા પડે તો ગાળો નહીં. કોકને. આ પેલા આયા તા પેલા રાજુબા આયા તા તે કઈક ક્ષેત્રમાં ઘઉં ને બહુ ભાગ્યા છે ને ઉઠ્યા તા નહીં કણ હોણીઓમાં જ્યાં તા તે વરીને પાછા હું એ લેવા નતો આયા. ઘઉં છે કઈ ભાગે ઘઉં નતા ભાગે તો પાણી પાણી હેડી જતો તો નિમનમ કહેતો હોય ઘઉં ભાગે. જાનકી મને ગોટેમલું ખવડાવી દીધું તાન. તો ભૂઈ પાડ્યા તા ની વણ એમ બચાવ નહીં એટલે આ વસ્તી કજ્જા કરવા એમની માં આવતી છે લોકોનું આ ભેરાયા વગર આવતી છે. તમે તો મરી જોઈ ના કરતા હું એ તો વળી તો હું ભરત બેરાય છે મીતે. આ ખેતરમાં આ લોકોને ભજવાર થતો નહીં હોય. હા એમની વસ્તી આવતી છે ઘેર. પણ હું તો પાણી પાણી કરી એક બાદ હેઠા બાદ હેડે જતો. એ સાચી જીસુ ઘર મેલીને જતા રહો કોતે ફાટી પડો કો મરી જોઈ ના કર દઉં તો તહેવારમાં તો તમારા નોમનો કંકા જાય કે હું કા ફાટી ફાટી પર કે તું હું તો પણ ફાટી પેલો પડે તો ઘઉં તમારું ભાગીને કોઈ તાને અલ્યા છોકરા ઘઉં નતા ભાગે પતંગ થતો એટલે કીધું પતંગ લઈ આવજે છોકરાને ઉડાડવા થાય. એ મળતા નહીં આ લોકોના કજ્જા ઘેર આવો ને અને હવે તો ગયડા થયા હવે તો ફાટી પડો ને એ ઉંમરમાં જ્યાંસો આ છોકરોને ઘેર પતંગ ચગાવવાના હોય એટલે ઓમ લગી રોમ રાજીનામું આલો તમારા પતંગો હું તો કહું. પણ તો હજી મને શોખ છે પતંગ લૂંટવાનો છે એટલે મનતા હતા ને પતંગ કાપા એટલે પેલા પટ્ટીને બેલવા દો
પતંગ સરાવ ના ચાલે પણ લૂંટવા પેલું જવાનું. તો ખેતરમાં સાપરું કરીને પડલો પણ મારા ઓગણા પગ ના મેલતા કહી દઉં. સુધરવું હોય ને તો આ ઘેર રોનક મારા જરૂર નહીં. મને આ વસ્તી મેણો મારે ને મારા મૂઢો ચૂંટી ખાય ને મને નહીં પોહાતું કહી દઉં તમને. એટલે હવે એ તો પડે પણ પતંગ લૂંટવા તો હવે જવાનું નાયું છે. મેલો કે પતંગ નો શાર એલા બોલ્યા છોકરા. તા ઘેર તાણે હું પેલા તારા જેવડો હતો ને એટલે તો ઘણા પતંગ લૂંટતો. આમ હું લૂંટ્યો હવે હું ચલાયો માર સોરી ના. તું સમજાવજે તાર બાપાને ના. હું કંટાળી જઈશું હું કે. લૂંટતો અને તારા છોકરા ઉડાવવાના છે. તમે બેસો ગાલી- હવે ગાલી ખોટા આ પૈસા કેટલી ઉંમર બગાડવાના. થઈ. ના, ના. હવે જતા ના પાછા બોલો ઘેર આવીને કઈ જોઈશું મને હું ક્યાં તો નહીં આઈ- પોહા, મને તાણ. નહીં પોહા તો હું કહી દઉં. અહીંયા આવીને મારા મૂઢું ચૂંટી ખાઈ જાય. પેલો ચંપામાં ને બંપામાં મારું મને ચોય મૂઢું બતાવે લાયક રાખતો નહીં કે આ ઘરડો તારો હન તો એના હનો આટલો શોખ છે પતંગોનો ને બતંગોનો. એટલે જી મને શોખ પહેલાથી શોખ છે પાછો પતંગ લૂંટવાનો. આ છોકરાને મારે હગું કરવું હોય ને તો મારે વિચાર કરવો પડે છે. કોઈ આમ લગીરો આમ કોઈ વાત કરવા તૈયાર નહીં. બોલો હગાની શું કરવાનું કેજો. તો છોકરા તો હગું થાય. શું છે હે? તમે હવે જતા ના પતંગ લૂંટવા જતા ના તમારા લસણ હારો હોય તો હું લાવું છું કરાવો. પતંગ. તમારા હા રે. લસણ હો હા. ચા પીવાનું હોય તો હેડો આલુ પી લ્યો. હવે ના હોય તો આજ જો ચા પી લે એટલે તું ખેતરમાં લેવજે. બે હોય કણ તડકા લાવું ચા. હો ઓય બે. લેતા તો ઓય લેતા તા તો. આ જતા ના પાછા ખબર સૈલા ના હોય તો પેલા સાપડામાં ચા મેલી ને મેં કીધું જા કીટલી ને બધું તો સાપડામાંથી લઈને ડાયરેક્ટ ખેતરમાં જા તું હો. હા જલ્દી આવજો પાછો. જેવો થતે. આ કોઈ પતંગ સરે છે. જબરજસ્ત હરપે છે. તો મને કપાય જ નહીં હાલ તો લાગે છે. આમ પેલો ઓમ જાય છે ને પેલો ઓમ ખેંચીને જાય છે. બે કોઈ મજા આવે પતંગ લૂંટવાની તો મજા જ અલગ છે. હજી હું બબડ બબડ કરો છો તમે. કોઈ ના ડોસી. લ્યો ચા પી લ્યો. બાય ભાઈ નાખે પૈ પૈ વધારે. સવારનો ઊંધો કરીને લાવ્યું તા. હા તો આ કોઈ પતંગ જોડ્યા આ બાદ કોઈ પતંગ ચડે છે. એ કઈ કપાવાનો હે જીતો કપાય તો હારું પટ્ટી જ મેળવી છે. ચોકણ પટ્ટી મેલવી હજી. અને આ ખેતરમાં દાંતણ લઈને જતું મોઢું ધોયું તું કે નતું ધોયું. હવે ડોસી ધોઈ તો બે કુંડી તો થાય તો મોઢું તો. કુંડીએ ધોયું તું તે. તમે તમારો હું વિશ્વાસ એમને એમ દાંતણી ના કરો ને મેં વેળવા તૈયાર થઈ જાઓ. અને હેડો હું નવે જ રોટલા કરતો ડોહા અને ખેતરમાં જી આપણે બે જણો. ખબરે? પતંગ આયા આગી રે આગી રે આગી રે. અલ્યા ઉભા રહો. હજી હાલ ચોકટ પતંગ હજી હાલ આયા છો ના. અલ્યા બાપા અલ્યા ખેતરમાં જવાનું હો ડોહા. બાપરે ડોહાએ તો માર તો તરાહ કરી દીધો. અલ્યા ડોહા ઓભળો છો. આ મજૂરો ઓલે શિરોમણી લઈને જવાનું છે હજી. બાપા કંટાળી જીશું. ક્ષેત્રોનું એ માર કરવાનું ને ઘરનું એ. હા, છોકરા પેલા પતંગ તો હું લાવું છું આ મેકી દેજો અરે લાવો ચોકલો અલે હું જોઈ છે જે તું પકડ છે હરખી રીતે સમજાય તું અને પણ કોઈ કોણ સમજાય. જેટલું સમજાય તારા બાપા અરે માં ચો જતા રહેતા શું જતા બેટા? પેલો ગવામ પાછા તો આયા તમને હાલ એટલે આ વખત તો મારો તો જ મુવા કૂટ હવે મને હું કહેવાનું કૂટાવા દીધા હોત તો હારું તું. ગોધી દી હોવાના આ વખત તો હું તો ખેતરમાં રોટલા લઈને જતી હતી મજૂરો લે બાપા હારું કરજો એ. ફૂલા ડોહા જીવ લે આ તો પહોંચી ગયા છે. આ પહોંચી ગયા ગો, 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 આ રે, આ રે. આ વધુ પાછળ મેલ્યો. બેહો કોમ પકડ જે આ તો જોરેથી પકડી આ તો લાવી. પગો ઉપર આ તો મેલે. ગોધી દી હોવાનું. અલે વાજો કા પકડ દે ડોહા બી હક. અરે તમે જોકા અલ્યા છોકરો તમારા ઘેર જોક તમારા જેવડો તો છોકરો જ નહીં લે. અરે જોકું આપે બોલ બેટા બોલ જે આ તો ગોધી ના પોર ખામ આ લીધા ગાડ્યા એમાં લઈ જાવ પતંગ. હો લઈ જતો એ પડ્યા ઘરમાં આ મોટું બહુ બોલ બોલ કરે ને આમ નામ બોસી દઉં. બસ બોલો બોલો બરાબર કરે ને બેટા જો મોટું જ ના ખુલે લ્યો. આ તો જોઈશ ના હે? તું આ તારા બાપાને સમજાવતો હોય કોઈ કહું હવે તો હું- છેડી જ છોડવા દે. બસ હવે ઉતરણ ને વાસુતરણ પતી જાય ને તાણા ત્યાં ગયડાને છોડવાનું. મજૂરો વાળ જેવું તો આ ભાઈનું વાકી જાય છે. એ રો બોલ્યા તો હવે ઊંઘી જાઓ. પહેલા હું એ જાઉં છું. આ તો હાર ભાઈ જા હો બેટા જા. એને બચારાના ઘાટ લાવ્યો તો મારા ભાઈ બંને ના ના વાત સાચી આ છોકરા આપડા મજરા આવે છે તે સારું છે. પડી રહો હવે હો હવે હો મય ઊંઘેલા ઉતરણ છેડી જ મારતા. છોડવાના હવે
આ શો બોધી લીધો પેલો પતંગ ગાય તો ગાય સમજ્યા પેલો લઈ ગયો બારદોરી મોજતી રહી